નવી દિલ્હીના માનેકશો સેન્ટરમાં ભારતીય સેનાએ ઇનો યોદ્ધા 2024-25 નવાચાર કાર્યક્રમનું આયોજન કર્યું. ભારતીય સેનાએ નવી દિલ્હીના માનેકશો સેન્ટરમાં ઇનો યોદ્ધા 2024-25 નવાચાર કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી હાજર રહ્યા. આ વાર્ષિક કાર્યક્રમમાં વિચાર અને નવાચાર સ્પર્ધા અને સેમિનારનો સમાવેશ થાય છે, જે કામગીરીની કાર્યક્ષમતા, લોજિસ્ટિક્સ અને તાલીમ ક્ષમતાઓને વધારવાનો ઉદ્દેશ ધરાવે છે. કાર્યક્રમમાં યુનિટથી કમાન મુખ્યાલય સ્તર સુધીની કડક મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા પસંદ કરાયેલા 75 પ્રવેશોમાંથી 22 ઉત્તમ નવાચાર પ્રદર્શિત કરવામાં આવ્યા. આ નવાચાર હવે આર્મી ડિઝાઇન બ્યુરોના માર્ગદર્શન હેઠળ ઉત્પાદન તરફ આગળ વધશે, જે આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવાની ભારતીય સેનાની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. જનરલ દ્વિવેદીએ ભાગ લેનારા સૈનિકોની સર્જનાત્મકતા અને નવાચારની પ્રશંસા કરી. તાજેતરના સંઘર્ષોએ બતાવ્યું છે કે નવાચાર માત્ર એક શબ્દ નથી, તે માનસિકતા છે. તે પ્રગતિને પ્રેરિત કરતો અને ભવિષ્યને આકાર આપતો ચમક છે. તેમણે સેનાની ક્ષમતાઓને આકાર આપતા નવાચારકોની પ્રતિબદ્ધતા અને મહત્વપૂર્ણ વિચારશક્તિ પર ભાર મૂક્યો. છેલ્લા 4 વર્ષોમાં ઇનો યોદ્ધાએ 26 બૌદ્ધિક સંપત્તિ અધિકારો દાખલ કરવા અને 21 નવાચારોની સફળ પૂર્ણાહુતિ સહિત નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. આમાંના નોંધપાત્ર છે ખાનગી ઉદ્યોગોને 3 નવાચારોના ટેકનોલોજી ટ્રાન્સફર. Raksha Mantri ji told us that we should look for low cost, high technology alternates which are required because the technology which we have to get from the other country is very costly and cost prohibitive. Therefore, in the era of technology absorption of Indian Army for year 2024-25, this was very, very critical for us to develop the innovations which will give us long-term dividends. And the ones which we are seeing today, I am very happy to say that this kind of initiative where you find all the younger generation and especially the junior NCOs also playing an important role, junior NCOs and JCOs, it means that Indian Army is going to have a major technological leap in days to come.